મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। પહલગામ હુમલાની પ્રથમ વર્ષીની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને યાદ કર્યું છે। ભારતીય સેનાએ એક્સ પોસ્ટમાં લખ્યું કે જ્યારે માનવતાની હદ પાર થાય છે ત્યારે જવાબ પણ નિર્ણાયક હોય છે। ન્યાય મળી ગયો છે અને ભારત એકજૂથ છે। આ સાથે સેનાએ એક સ્પષ્ટ સંદેશ પણ આપ્યો કે ભારત કંઈ પણ ભૂલતું નથી। 22 એપ્રિલ 2025ના રોજ પર્યટન સ્થળ પહલગામમાં આતંકીઓએ હુમલો કરીને 26 નિર્દોષની હત્યા કરી હતી। ત્યારબાદ ભારતે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું અને પાકિસ્તાનમાં સક્રિય આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા। વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, 22 એપ્રિલે હુમલો થયો હતો, એની પૂર્વ સંધ્યાએ એક એક્સ પર પોસ્ટ મૂકવામાં આવી છે કે ભારત ક્યારેય કંઈ ભૂલતું નથી। બિલકુલ આવતીકાલે 22 એપ્રિલ એટલે કે જમ્મુ કાશ્મીરનું જે સુંદર પર્યટન સ્થળ ગણાતું પહેલગામની જે બેસરણ ઘાટી છે કે જ્યાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કરીને જે 26 નિર્દોષની હત્યા કરી હતી તેની આવતીકાલે પ્રથમ વર્ષી છે। તે પૂર્વે જ ભારતીય સેનાએ પાકિસ્તાનને યાદ દેવડાવ્યું છે અને જે એક્સ પર એક પોસ્ટ કરી છે ભારતીય સેનાએ તેની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે માનવતાની હદ પાર થાય છે ત્યારે જવાબ પણ નિર્ણાયક હોય છે અને ન્યાય મળી ગયો છે। ભારત એકજૂથ છે। એની સાથે સાથે જે ગ્રાફિક્સ પ્લેટની અંદર પણ ભારતીય સેનાએ સ્પષ્ટ સંદેશ લખ્યો છે કે ભારત કંઈ પણ ભૂલતું નથી, જેની અંદર લખ્યું છે ઇન્ડિયા ડઝ નોટ ફોરગેટ। એટલે પાકિસ્તાન પર જે પ્રકારે આતંકવાદ વિરુદ્ધ ભારતે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું અને ઓપરેશન સિંદૂર જે પહેલગામના પીડિતોને ન્યાય અપાવવા માટે શરૂ કર્યું હતું અને તે અંતર્ગત પાકિસ્તાનમાં સ્થિત જે આતંકવાદીઓના અડ્ડાઓ છે, જે લશ્કરે તૈયબા, જૈશે મોહમ્મદ, હિઝબુલ મુજાહિદીન, આના 9 મોટા આતંકવાદીઓની સાથે સાથે જે આતંકી લોન્ચ પેડ અને તેની સાથે 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો પણ ભારતીય સેનાએ બોલાવ્યો હતો, તેને લઈને પણ યાદ કરવામાં આવી રહ્યા છે। પરંતુ એની સાથે સાથે એક વસ્તુ એ પણ યાદ કરવામાં આવી રહી છે કે આખરે એ જે 26 પર્યટકો જે નિર્દોષ ભાવે ત્યાં ફરવા ગયા હતા, 26ને આ આતંકીઓએ માનવતા વિરુદ્ધ જઈને તેમની સરેઆમ હત્યા કરી દીધી હતી। જોકે આવતીકાલે પ્રથમ વર્ષી છે। જોકે તત્કાલીન સમયે જ્યારે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ શરૂ કર્યું હતું અને 4 દિવસ સુધીનો જે સંઘર્ષ ચાલ્યો હતો, જેની અંદર પાકિસ્તાને ઘૂંટણીએ પડવા માટે મજબૂર થવું પડ્યું હતું અને છેવટે 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે જ્યારે યુદ્ધ વિરામ થયું હતું અને ત્યારબાદ પાકિસ્તાન પર હજી ઓપરેશન સિંદૂર યથાવત છે એ પ્રકારનું ભારતીય સેના, ભારતની સરકાર પણ સ્પષ્ટ કરી ચૂકી છે અને સાથે સાથે અનેક મોટા ઝટકાઓ છે તે પાકિસ્તાનને આપ્યા છે। જી વિજય, આભાર જાણકારી માટે।